છો. એટલે આજે એક લીલા પપૈયામાંથી હું તમને બતાવીશ કે જે બાઉલ તરીકે બી તમે એને મૂકી શકશો અને એક સારું એવું એમ કે મોરનું ફેસ હોય કે એવું બી તમે એમાં કરી શકશો. અચ્છા. એટલે એ હું તમને બતાવીશ. અને એને માટે જયારે બી પપૈયું છે, તરબૂચ છે, એ બધી જાડી થીક વસ્તુ તમારે વાપરવી હોય તો તમારે એક આવું કરવત જેવું લાંબુ ચપ્પુ જોઈએ. અચ્છા. કે સીધું નાઇફ થી તમે જયારે કટ કરો તો જે તમે કટ કરેલો પોર્શન હોય ને એ ફાઇનલ ફિનિશ ખરબચડું આવે અને તો આખું તમને મજા જ ના આવે. એક સ્મૂથ કટિંગ માટે તમારે હંમેશા આ જ ચપ્પુ. અચ્છા. અને થોડું ડીપ કટ કરવાનું હોય છે પાછું આપણે આમાં. અને ડીપ કરતા આ તો હોલો હશે પણ જેની થિકનેસ છે એક ઇવનલી કાપવા માટે તમારે ચપ્પાને કરવતની જેમ પહેરવાનું. હવે આમાં ધારો કે આપણે અને એમાં બી પપૈયું એકદમ કાચું બને તો પસંદ કરીએ તો વધારે સારું થાય. થોડું ઘાટેલું કે ગોળ હોય કે લાંબુ હોય પણ એક બહુ અનઇવન શેપ હોય ને તો બહુ સારું કન્ટેનર તમારું ન લાગે. એટલે મેં આવી રીતના મોટું આમ ગોળ પપૈયું લીધું છે અને એમાંથી રહી શકે છે. હા, આમ ઉભું રહી શકે પણ નહીં રહે. આ ધારો કે નથી રહેતું તો તમારે એને નીચેનો ભાગ છે એ સૌ પહેલા કટ કરી લેવાનો કે તમારો બાઉલ હલે નહીં. અચ્છા. ફાઇન રહે. હવે જયારે તમારે ચપાતી અને કાપવું છે તો એક શેપ જોઈએ. હવે એ શેપ માટે બેટર એમને આપણે ચપ્પુ કરીએ તો આમાં રિવર્સ કે તો કઈ કરી નથી શકવાનું. એટલે બેટર કે તમે બોલપેન થી કે ચપ્પાની નાઇફ થી જો આમાં ડ્રો કરીએ ને તો દૂધ જેવો જે લિક્વિડ ભાગ ઉઝ થશે તો તમને લાઈન દેખાશે નહીં. એટલે સૌથી સારું બોલપેન થી તમે દોરી લો. હવે મારે બનાવવું છે પીકોક તો હું એક ફેસ દોરીશ અને પછી એના વેવ્સ કરીને બાઉલ નો શેપ આપીશ. અચ્છા. એટલા માટે આમ જોવાનું તમારે બરાબર કે મારો આ પયાનો ભાગ સૌથી સરસ દેખાય છે તો તમારે એમાં એક રાઉન્ડ હું ફેસ કરું છું. એટલે આવી રીતના એક ડોક મેં બનાવી કે જે આમ ઊંચી રહેશે બાઉલમાં. રીતે પીંછા કરી દે છે. હા, એનો બાઉલ નું ગોળ હું કરું છું. આમ દોરી લેવાનું તમારે. પછી તમારે જયારે કટ કરવું છે તો આ નાઇફ તમારે આપણે ડોક થી જ શરૂઆત કરીએ. તમારે સીધું અંદર જવા દેવાનું પપૈયા. પછી આને સ્ટીફ હાથથી પકડી આ ચપ્પાને તમારે ઊંચું નીચું કરવાનું. કરવત કેમ પેલા કરતા હોય એમ ટર્ન આવશે તો બી તમારે ઊંચું નીચું કરશો તો બી તમારું ચપ્પુ ફરશે જ. એને આખું બહાર નથી કાઢી દેવાનું. ના, અંદર જ રાખવાનું. એટલે બહુ જ ફાઇન કટ તમને મળે. હવે જો આપણે આ જે ડોકના ભાગમાં આવ્યા એટલે ઇમ્પોર્ટન્ટ છે કે મારે એની જે ચાંચ કરવી છે એ મને એક્સ્ટ્રા નથી મૂકવી. એમાં ને એમાં મને કટ કરી લેવી છે. એટલે અહીંયા હું આવી એટલે મારે ચપ્પુ એકવાર મેં બહાર કાઢ્યું પછી મેં નાઇફ આમ અંદર કરીને ખાલી ચાંચ કરી બીજી વાર કરીને ચાંચ ને પેલા પ્રોપર કરી લેવાની. એટલે ત્યારે તમે નાઇફ આમ ધારો કે ઊંચું નીચું કરીને કરો તો કઈ નક્કી ના રહે કે શેપમાં જશે. થોડુંક પ્લસ માઇનસ થાય તો બી તમારે શેપમાં ફેર પડી જાય. આ તમે કટ કરી બરાબર. હવે આ જે પોર્શન તમારે આમ કાઢવો છે તો અહીંયા ડોકનો પોર્શન છે એટલે બેટર કે તમે એને વચ્ચેના ભાગથી આ રીતે સરસ એક શેપ આવી જશે. એક શેપ આપણને મળી જાય. પછી તમારે જોઈ લેવાનું કે ક્યાં સેજ કદાચ રહી ગયું બાકી અધરવાઇઝ જો એકદમ સ્મૂથ છે સરસ કપાયું છે. કોઈ પપૈયામાં ખૂબ બી હોય છે કોઈમાં નથી હોતા તો એ આપણે સાફ કરવું. હવે આપણે જે ચાંચ કરી છે ગ્રીન ની ગ્રીન લાગે તો એટલું સરસ નહીં લાગે. ડિફરન્શિએટ નથી થતું. હા, એટલે આપણે થોડુંક એને કલર કોન્ટ્રાસ્ટ જેવું કરી અને સેજ અહીંયા એક નાનું આમ કટ કરવાનું અને પછી એને જસ્ટ સ્લાઇસ. એટલે ચાંચ દેખાશે એટલે આપણે એક્સ્ટ્રા કરવી ન પડે. અને પછી
ડોકને આમ બરાબર સ્ટીફ ફ્રેમ પકડી એક સેજ ત્રાસો કટ કર્યો આપણે અને બીજો એક ત્રાસો કટ એટલે એનું આંખ આંખ ઓકે આંખને પણ હજી કરવા માટે અંદરનું એક લવિંગ. અચ્છા હવે આપણને એકદમ સાદું બાઉલ જોવામાં એટલું સરસ મજા ના આવે એટલે એની બહારની જે છે ગ્રીન કલર એમાં તમારે કાર્વ કરો તો વધારે સરસ લાગે. ઓકે એટલે એમાં હું તમને સેજ જે પેટર્ન છે એ કરીને બતાવું. નાઇફ ને સેજ અંદર સેજ ત્રાસું. અચ્છા તમે કહ્યું હતું વચ્ચે એકવાર પણ કે ચપ્પુ ઊભું નહીં પકડવાનું સેજ ત્રાસું પકડવાનું આમ પછી એને ઓપોઝિટ સાઈડમાં એટલે શું થશે કે એક પાતળી સ્લિટ જેવી એની બાજુમાં જ પેરેલલ ફરીથી ડ્રો કરવાનું છે. એટલે આખે આખું આમ નીકળી. હવે એવું તમને એમ થાય કે મને આટલી બધી મહેનત આખું આ તમે એને ભરી દો ડિઝાઇન જુદી કરો તો ચોક્કસ વધારે સારું લાગે. આને તમારે છોલીને બી તમારે કરવું હોય તો બી તમે કરી શકો. પપૈયામાંથી અત્યારે આપણે એક પીકોક રેડી કરી રહ્યા છીએ. એટલે આ એક મેં તમને કહ્યું કે પપૈયાને તમે બાઉલ બનાવી શકો. હવે બીજું એક છે મેં બનાવી રાખ્યું છે પપૈયામાંથી સેમ જે તમે લાઈન દોરી લ્યો બાસ્કેટની જેમ કર્યું છે તો તમે હેન્ડલ કરી દો અને એને મેં બાસ્કેટ ના શેપમાં આપી તો જેમાં તમારે રાયતું કે ચટણી કે કઈ બી મૂકવું હોય તો તમે ઇઝીલી આમાં છાલ ઉતારી લીધી છે પપૈયાની. એક બાજુ મેં બતાવવા માટે ઉતારીને કરી છે અને પછી એની ઉપર કાર્વ કર્યું છે તો તમને આવી રીતના લાગશે. આ હું તમને ટામેટામાં સેમ મેથડ બતાવું. સેન્ટરનો ભાગ થોડો બાકી રાખી અને એક કટ આપી અને તમે એક સીધું કરો એને આમ કરી હવે આ હું એક બતાવું તમને કે મેં કઈ બી મેં કાપવાનું બહુ સિમ્પલ કરી નાખ્યું કે મેં જસ્ટ એક સ્લીટ આપી અને મેં આ બધું સ્કૂપ કર્યું. ઓકે તરબૂચ લીધું છે મેં આખા તરબૂચમાં જુદી જુદી રીતે કર્યું છે કે તમને પાન ને એવું ન ગમતું હોય અને તમને આવી જ ના ગમતું હોય તો તમને ટેરાકોટા જેવું આમ ફિનિશ લાગે અને તમે આમ કરી શકો. ત્રણેય કન્ટેનર્સ આપણે બનાવ્યા છે કે જેમાં આપણે જે બી સર્વ કરવું હોય એ કરી શકીએ. કન્ટેનર્સ તૈયાર છે.